જય ભોળાનાથ મિત્રો, આવી ગયા છીએ વાડીએ. આજ તો કાંઈ બહુ કામ છે નહીં. શેઢાપાળા નીંદતી અને તૂરનું વાવેતર શેઢે કરી નાખ્યું, એટલે હવે કાંઈ હાથી બહુ હાંકવાના છે નહીં. એટલે શેઢા જે જગ્યા પડી હોય એ પૂરાઈ જાય. અને હવે આમથી કાયદેસર તૂરની વાવણી આવી ગઈ છે. તારીખ થઈ ગઈ છે આજ 13, અને ઝરમર ચાલુ છે. બહુ કાંઈ નથી આવતો વરસાદ. સવારમાં ઘડીક ઝાપટા આવે, પણ એ જમીન ન પલાળે એવા, કામ ન થાય એવા. ઘડીક કલાક એવું વાતાવરણ રહે છે, પછી ચોખ્ખું થઈ જાય છે, પછી આખો દી કામ થાય એવું આવે છે. મણી છે સોપાવા, જમીન છે આમ કોરી. અત્યારે એમને મેકી દઈએ એટલે વરસાદ છાહે તે વરસાદનું વાતાવરણ 20 તારીખ પછી અમથું થાહે. ખ્યાલ પ્રમાણે હવામાનવાળા કહે છે 20 તારીખ આવી જાય. જો બધા મીણા વાડીએ જવા 8 થી 9 ગાળામાં બધા નીકળ્યા કેડે. જો આ G4 છે, G4 મરસી એટલે ઝીણી મરસી પટલી, આપણે રાજસ્થાની આવે ને ફૂટ જુઓ તમે કમ્પ્લીટ. હવે એને ફૂલ ઉગડવા માંડ્યા છે, પણ એ આપણે ઓલી સુરતી કહે ને મરસી એ છે. એને બહુ તીખું આવે. યા આપણે દાળ ભાતમાં નાખે ને, દાળમાં પાસમાં. હવે આમ તો પાળા બાંધવાનો ટાઈમ આવી ગયો છે. આમ તો ટાઈમ વયો જાય છે. નાનો કપા હોય ને ત્યાં જ પાળા બાંધી દેવાય. હવે આને થોડાક દિવસમાં બધા બેક્ટેરિયા નાખવા દો છે, ફૂગના, મૂંડાના. એટલે શું આપણે દવાનો ઉપયોગ બહુ ન કરવો પડે પાછળથી. અને સાજીયામાં તો મરસીમાં તો શું છે, ફૂગ અને એવું કંટ્રોલ પહેલેથી કરેલું હોય ને, તો આગળ જતાં કાંઈ પ્રોબ્લેમ ન આવે. નકર બધું જમીનના રોગ આવે, ઉપરના રોગ વધારે આવે. આની ખાસિયત મરસીની એ હોય કે આને પોષણ પૂરેપૂરું તમારે આપવાનું. તમારે એમ નહીં માનવાનું કે છોડ નાનો છે તો પોષણ નહીં આપવાનું. એવું છોડ નાનો હોય ને ત્યાં જ પોષણ આપી દેવાનું બધું કમ્પ્લેટ. નકર એમાં તમને એમ થઈ જાય રોગ આવ્યા કરે, પણ રોગ એને પોષણ ઓછું મળે એટલે એના હિસાબે ઝાઝો આવે. એટલે બને ત્યાં સુધી છોડ નાનો હોય ને ત્યાં જ એને હુમિક, ઝીંક, બોરોન, આયરન, મેગ્નેઝ એ બધા માઇક્રોન્યુટ્રન આપી દેવા. અને જે આપણે બેક્ટેરિયા આવે છે ને એ તમામ નાખી દેવા, કારણ કે એ બેક્ટેરિયા જેટલું કામ એક કોઈ વસ્તુ કરતી નથી. ફૂગના બેક્ટેરિયા આવે, મૂંડાના આવે. જે આપણે ઓર્ગેનિક ટાઈપની દવાઓ બનાવી છે ને એનો ઉપયોગ ઝાઝો કરવો. નકર પછી તમને એમ થઈ જાય કે આ દવાનું એક કોઈ રિઝલ્ટ જ નથી આવતું. પણ દવાની રિઝલ્ટ કોઈ દી નહીં આવે, કારણ કે એને જ્યાં સુધી જમીનમાંથી એને ખાવાનું નહીં મળે ને પૂરેપૂરું, ત્યાં સુધી ઉપરની દવાનું કોઈ રિઝલ્ટ આવતું જ નથી. એટલે પહેલેથી જ તમારે જમીનમાં પૂરેપૂરો એને ખોરાક આપી દેવો, કારણ કે હવે એ સીધી ફ્લાવરિંગ ફેઝમાં વહી જાય. કારણ કે હવે ફ્લાવરિંગ શરૂ થાય તો આને પોષણ ન મળે, એટલે તમે દવાઓ ઉપરથી નાખ્યા કરો તો દવામાં શું છે, રોગ થોડો કંટ્રોલ થાય. પણ એને ખાવાનું જ્યાં સુધી તમે દવાખાને જાઓ એટલે ડૉક્ટર કેમ દવા આપે, પછી એમ કે જમીન લઈ જાઓ. આમાં એમ જ છે, પૂરેપૂરો ખોરાક નીચે નાખીને જ તમે ઉપર ટ્રીટમેન્ટ કરશો ને તો જ રિઝલ્ટ આવશે. નકર મરસી તમને એમ થઈ આપણેથી થાય નહીં ને આપણે થાય નહીં. બાકી આ વસ્તુ તો બધાયથી થાય. તમારે કોઈ પણ જગ્યાએ થાય, પણ એને ખોરાક પૂરેપૂરો નાખવો પડે.
પહેલાં પાયામાં એને દેશી ખાતર, પછી ઉપરથી તમે અવળી થઈ જાય એટલે માઇક્રોન્યુટ્રન બધા આપી દેવા. પછી બને ત્યાં સુધી ડ્રીપથી જ ખેતી કરવી, કારણ કે ડ્રીપમાં શું છે, તમારે કલાક પાણી આપવું હોય તો આપી શકો. બાકી આમ તમે પાવા જાઓ તો ત્યાં વરસાદ આવે ને વધી જાય પાણી ને એવું બધું થાય, ભરાય પાણી. એટલે આમાં ડ્રીપમાં તમે કલાક આપો, અડધી કલાક આપો. પછી માઇક્રોન્યુટ્રન આપવા હોય તો પ્રવાહી આપવા હોય તો ડ્રીપથી ચડાવવા, એટલે આપણે પૂરેપૂરો ઉપયોગ થાય. કારણ કે તમે જ્યાં ત્યાં એમ આડેધડે કરવી તો ખર્ચ વધતો જાય. એટલે બને ત્યાં સુધી પ્લાનિંગથી જ કરવું, એટલે ખર્ચો વધે નહીં.